બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। ભાઈ, માનવ સેવાની સેવા સુરત કામરેજ કોલવડથી હું ફેઝલભાઈ પટેલ બોલું છું। અમારી એક માન્ય મુખ્યમંત્રી સાહેબને ને એજ્યુકેશન મિનિસ્ટર મેડમને અમારી એક અપીલ છે કે જે આપ લોકોએ જે આરટીની જે મુદ્દત હમણાં આપેલી છે 4 તારીખથી લઈને કે 17 તારીખ સુધીનું, તો અમારી એક એવી અપીલ છે કે એના અંદરમાં છે ને હમણાં આ તારીખોમાં ઇલેક્શન બી આપશ્રીએ જાહેર કરેલું છે। તો એના માટે જે હમણાં લોકોની કામગીરી, જેમ કે ભાઈ આવકના દાખલામાં બી બહુ ભીડભાડ થઈ રહેલી છે, ટોકનના હિસાબથી કામ થઈ રહેલું છે, પ્લસ રેશન કાર્ડમાં નામ દાખલ કરવું ને તેના અંદરમાં બહુ એવી પબ્લિક આપણી એવી છે જે બિચારીને સમજ નહીં પડતી મળે, તો બહુ કેટલાના હજુ નામ દાખલ બાકી છે રેશન કાર્ડની અંદરમાં, જે કોઈના જાતિના દાખલા બાકી છે, પછી જેમ કે હવે ફૂલ નેમના જે એ લોકો જે જન્મ દાખલા માંગે છે એ બી બધાના બહુ બધા બાકી છે। તો એસએમસીના ને બધા કોર્પોરેશનના કામ બધા બંધ થયેલા છે હાલમાં 1 તારીખ સુધી। તો આપશ્રીને અમને વિનંતી છે કે એકાદ એક મહિનો આપ લંબાવી કાઢે તો આપની બહુ મોટી મહેરબાની થશે। એના માટે એક અમે અપીલ કરી ને આ સીએમ સાહેબને ડાયરેક્ટ ને કલેક્ટર શ્રી હસ્તક અમે એક અપીલ કરીએ છીએ। આપશ્રીથી અમને ઉમ્મીદ છે કે આપ અમારું સાંભળશો ને એના પર અમને મદદરૂપ થશો। થેન્ક યુ સો મચ।